हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું अपने यहाँ आरू लर्निंग यूट्यूब ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સહાયક જુનિયર ક્લાર્કની જે 612 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે, તો કે તેને જે પણ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરવાના છે તો કે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે આજના વિડીયોની અંદર આપણે વર્ષ 2017 ની અંદર જે જુનિયર ક્લાર્કનું જે પેપર લેવાનું હતું તો કે તે પેપરનું સોલ્યુશન કરીશું, જે તમને આવનારી એટલે કે ભવિષ્યની અંદર જે એએમસી સહાયક જુનિયર ક્લાર્કની જે પરીક્ષા લેવાની છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાનું ભૂલતા નહીં। પહેલો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયા એ પ્રાથમિક રંગો છે, એટલે કે તમને જે સૂર્યપ્રકાશમાંથી જે સફેદ કિરણ આવે છે તો કે તેની અંદર જે પ્રાથમિક રંગો છે તો કે તે તમને અહીં પૂછવામાં આવે છે। એટલે કે જે પ્રાથમિક રંગો છે તો કે તેની અંદર એક તો લાલ આવે, એક તો લીલો આવે અને વાદળ, એટલે કે આ રીતે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે નીચેનામાંથી ઈસરો દ્વારા બનાવવામાં આવેલ કયો ઉપગ્રહ એ હવામાન સંબંધી એ જાણકારી માટે ઉપયોગ છે, તો કે મેટસેટ રહ્યો તો કે તે એ હવામાન સંબંધી હવામાન સંબંધની જે જાણકારી હોય તો કે તે એ મેટસેટ ઉપગ્રહ દ્વારા આપવામાં આવશે, એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે નીચેનામાંથી કોણ એ સૂર્યમંડળનો સભ્ય નથી, તો કે તેની અંદર જે કૃત્રિમ ઉપગ્રહ રહ્યા તો કે તે એ સૂર્યમંડળનો સભ્ય નથી, જ્યારે ખરતા તારાઓ, પછી સૂર્ય અને લઘુગ્રહ રહ્યા તો કે તે એ સૂર્યમંડળનો સભ્ય છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે 1 નેનોમીટર બરાબર એ કેટલા મીટર થાય, એટલે કે તમને અહીં જે નેનોમીટર હોય તો કે તેને એ મીટરમાં કન્વર્ટ કરીને પૂછવામાં આવ્યું છે, એટલે કે 1 નેનોમીટર બરાબર 10⁻9 એ મીટર થાય, એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન તો કે સીએનજીનું એ આ પૂરું નામ જણાવો, એટલે કે તમને સીએનજીનું પૂરું નામ પૂછવામાં આવ્યું છે તો કે સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ થાય છે, એટલે કે જે ઓપ્શન સી ની અંદર તમને જોવા મળશે, એટલે કે પાંચમો પ્રશ્ન અંદર ઓપ્શન સી। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન તો કે દ્રવિડ કુળની ભાષાઓમાં એ નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી, તો કે તમને અહીં જે દ્રવિડ કુળની જે સૌથી પ્રાચીન ભાષાઓ છે તો કે તેનો તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। અને જો તમને પૂછે કે દ્રવિડ કુળની કુલ કેટલી ભાષાઓ છે તો કે દ્રવિડ કુળની કુલ 4 ભાષાઓ છે, જેની અંદર જે દક્ષિણ ભારતની જે ભાષાઓ છે તો કે જેની અંદર એક તો મલયાલમ, એક તો કન્નડ, તમિલ અને તેલુગુ, તો કે આ 4 ભાષા રહી તો કે તે દ્રવિડ કુળની છે। અને તમને અહીં કઈ નથી તો તે પૂછ્યું, એટલે કે અહીં હિન્દી રહી તો કે તે દ્રવિડ કુળની ભાષા નથી। અને જો તમને પૂછે કે દ્રવિડ કુળની એ સૌથી પ્રાચીન ભાષા કઈ છે તો કે તેની અંદર એ તમિલ ભાષા આવશે, અને એટલે કે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન તો કે નીચેનામાંથી એ કઈ જોડ એ સાચી છે, એટલે કે તમને અહીં જે પુરાતત્વીય સ્થળ હોય અને તે ક્યાંથી મળ્યું તે સ્થળ એ પૂછવામાં આવ્યું છે તો કે તેની અંદર તમારે અહીં સાચી જોડ જણાવવાની છે, તો કે તેની અંદર લોથલ તો કે તે ધોળકામાંથી મળ્યું છે, એટલે કે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બની જાય છે। જ્યારે ધોળાવીરા રહ્યું તો કે તે કચ્છ આવે, પછી રંગપુર રહ્યું તો કે તે હાલમાં તે અમદાવાદ છે, પરંતુ તેની જ્યારે એ શોધ થઈ તો કે ત્યારે એ સુરનગરમાં હતું, એટલે કે તે પણ ખોટું બને, એટલે કે કીર્તિ તોરણ રહ્યું તો કે તે વડનગરથી મળ્યું હતું, એટલે કે આ રીતે ઓપ્શન એ તેનો જવાબ બનશે। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન તો કે વિશ્વ યોગ દિવસ એ કઈ તારીખે ઉજવવામાં આવશે, તો કે વિશ્વ યોગ દિવસ એ 21મી જૂનના રોજ ઉજવાશે, એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ એ નવમો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ કઈ કૃતિ એ કાલિદાસની છે, તો કે કાલિદાસને અહીં તમને કૃતિ પૂછવામાં આવી છે તો કે તેની કૃતિ એ મેઘદૂતમ રહ્યું તો કે તે કાલિદાસ દ્વારા લખવામાં આવ્યું છે। જ્યારે દૂત વાક્યમ, કર્ણભાર અને ઉરુભંગ રહ્યું તો કે તે કઈ ભાષા દ્વારા લખવામાં આવ્યું છે। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન તો કે ભારતનો કયો વેદ એ સંગીત કલાને લગતો ગણાય છે, એટલે કે ભારતના જે 4 પ્રાચીન વેદ છે જેની અંદર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તો કે તેની અંદરથી જે સામવેદ છે તો કે તે સંગીતને લગતો વેદ છે, તેથી તેને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવશે। અને જો તમને પૂછે કે સૌથી પ્રાચીન વેદ કયો છે તો કે તેની અંદર એ ઋગ્વેદ આવે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન તો કે ભારતનું સિલિકોન વેલી તરીકે જાણીતું નગર એ કયા રાજ્યમાં આવેલું છે, એટલે કે ભારતનું જે સિલિકોન વેલી એટલે કે જેને બેંગલુરુ તો કે તેને એ ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવશે, અને જે એ કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે, ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી એ કોની હોય છે, તો કે રાષ્ટ્રીય જે ધોરીમાર્ગ હોય તો કે તેની નિર્માણની જવાબદારી એ કેન્દ્ર સરકારની હોય છે, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન તો કે આર્થિક રીતે ભારત એ કેવો દેશ છે, એટલે કે આર્થિક રીતે જે ભારતની એ જે કેટેગરી છે તો કે તે કઈ છે, જેમ કે અમેરિકા રહ્યું તો કે તે વિકસિત દેશની અંદર આવે, જ્યારે ભારત રહ્યું તો કે તે વિકાસશીલ દેશની અંદર આવે, ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન
તો કે કયા દિવસને એ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો કે જે 5 જૂન રહે તો કે તેને એ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. એટલે કે 14મા પ્રશ્નની અંદર ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન તો કે 24 ડિસેમ્બર એ ભારતમાં એ કયા દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો કે અહીં તમને ભારતની અંદર પૂછ્યું એટલે કે 24 ડિસેમ્બર રહ્યું તો કે તે ભારતની અંદર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવશે. એટલે કે 15મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી એ તેનો જવાબ બનશે. પરંતુ જો તમને પૂછે કે વિશ્વ ગ્રાહક દિવસ તરીકે એ કયા દિવસની ઉજવણી કરવામાં આવશે? તો કે વિશ્વ ગ્રાહક દિવસ તરીકે એ 15 માર્ચ રહ્યો તો કે તે દિવસે ઉજવવામાં આવશે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન તો કે ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશનનું વડું મથક એ કયું છે? તો કે ISO રહ્યું તો કે તેનું વડું મથક એ જીનીવા ખાતે આવેલું છે. ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન તો કે સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલ સ્તંભ લેખો રહ્યા તો કે તે કઈ લિપિમાં બનાવવામાં આવ્યા હતા? તો કે સમ્રાટ અશોક દ્વારા જે સ્તંભ લેખો બનાવવામાં આવ્યા હતા તો કે તે બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવ્યા હતા. એટલે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન તો કે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો કે ભારતીય સાહિત્ય રહ્યું તો કે તેની અંદર સૌથી પ્રાચીન ગ્રંથ એ ઋગ્વેદ છે. એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડ એ સાચી છે? એટલે કે તમને અહીં સાચી જોડ હોય તો કે તે પૂછવામાં આવ્યું છે. તો કે તેની અંદર જે યોગશાસ્ત્ર રહ્યું તો કે તે પતંજલિ દ્વારા લખવામાં આવ્યું છે. એટલે કે ઓપ્શન એ રહ્યું તો કે તે જોડ સાચી છે. જ્યારે બીજે 3 રહ્યા તો કે તે વિકલ્પ ખોટા છે. એટલે જ્યારે કાલગણના રહ્યું તો કે તે શંખમુનિ દ્વારા લખવામાં આવ્યું છે. જ્યારે ચિકિત્સા સંગ્રહ રહ્યું તો કે તે ચક્રપાણી દ્વારા લખવામાં આવ્યું છે. જ્યારે વૃક્ષ આયુર્વેદ રહ્યું તો કે તે પારાશર દ્વારા લખવામાં આવ્યું છે. એટલે કે આ બીજે 3 વિકલ્પ એ ખોટા છે. જ્યારે યોગશાસ્ત્ર એ પતંજલિ દ્વારા લખવામાં આવ્યું છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન તો કે મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે અને કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતને દર્શાવતું શાસ્ત્ર તો કે નીચેનામાંથી તે શાસ્ત્ર જણાવો. તો કે જે મંદિર, મહેલ એ એટલે કે વાસ્તુશાસ્ત્ર. એટલે કે 20મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ આપણે 21મો પ્રશ્નની વાત કરીએ તો કે તેની અંદર અડીકડી વાવ એ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો કે અડીકડી વાવ રહી તો કે તે ગુજરાતના જુનાગઢ જે જિલ્લો છે તો કે તેની અંદર આવેલ છે. ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું જોડકું એ ખોટું છે? તો કે તમને અહીં જે ખોટું જોડકું હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે પાલીતાણાની અંદર શેત્રુંજય એટલે કે જે પાલીતાણાની અંદર શેત્રુંજય પર્વત આવેલો છે તો કે સાચું. તો કે રાણી કી વાવ તો કે પાટણની અંદર, તાજમહેલ તો કે તે આગ્રાની અંદર, જ્યારે અજંતાની ગુફા રહી તો કે તે મધ્યપ્રદેશની અંદર નથી આવી પરંતુ એ મહારાષ્ટ્રની અંદર આવેલ છે. એટલે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન તો કે માનવ વિકાસ માટે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ કઈ સંસ્થા કાર્ય કરે છે? એટલે કે માનવનો જે વિકાસ થાય તો કે તે માટે એ કઈ સંસ્થા કામ કરે છે? તો કે 23મો પ્રશ્ન અંદર ઓપ્શન ડી એટલે કે UNDP એટલે કે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તો કે તે રહ્યું તો કે માનવનો વિકાસ થાય તો કે તે માટે એ કાર્ય કરે છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રી એ નોબેલ પારિતોષિક એ મેળવેલ છે? તો કે અહીં તમને જે ભારતના જે નોબેલ એટલે કે જે વિશ્વનો જે સૌથી મોટો પુરસ્કાર તો કે જે નોબેલ પ્રાઇઝ છે તો કે તે ભારતના કયા અર્થશાસ્ત્રીને આપવામાં આવ્યો છે? તો કે તેની અંદર જવાબ રહેશે અમર્ત્ય સેન. એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે 24મા પ્રશ્ન અંદર ઓપ્શન બી તે તેનો જવાબ છે. 30મો પ્રશ્ન તો કે ઈસરોનું પૂરું નામ જણાવો. તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. જે ઓપ્શન બી રહ્યું તો કે તેની અંદર તમને જોવા મળશે. એટલે કે 30મા પ્રશ્નની અંદર ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન તો કે આ તપેલી છે ત્યાં તું તપેલી એ ક્યાં આવી? તો કે આની અંદર તમારે રહ્યું તો કે તે અલંકાર ઓળખાવાનો છે. તો કે આની અંદર તપેલી રહ્યું તો કે તે એકથી વધુ વખત એ જોવા મળે છે. માટે આ અલંકાર રહ્યો તો કે તે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. એટલે કે 31મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે ઓપ્શન બી રહ્યું એટલે કે શબ્દાનુપ્રાસ તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન તો કે લાટ રહ્યો તો કે તેનો સંબંધ એ મોટા સાહેબ સાથે છે. તો કે લાગ રહ્યો તો કે તેનો સંબંધ એ શેની સાથે હોય? તો કે 32મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન છે એટલે કે લાગ રહ્યો તો કે તેનો સંબંધ એ તક સાથે છે. એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન તો કે મંદાક્રાંતા છંદનું બંધારણ એ કયું છે? એટલે કે તમારે અહીં જે મંદાક્રાંતા છંદ છે તો કે તેનું એ તમારે બંધારણ જણાવવું છે. અને મંદાક્રાંતા છંદ રહ્યો તો કે તેની અંદર એ સામાન્ય રીતે એ 17 અક્ષરો હોય છે. એટલે કે મંદાક્રાંતા છંદનું બંધ એ મ ભ ન ત ત ગા ગા એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે.
અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન તો કે નીચેનામાંથી એ કઈ જોડ રહી તો કે તે ખોટી છે, એટલે કે તમારે અહીં જે ખોટી જોડ હોય તો કે તે તમારે જણાવવાની છે. તો કે તેની અંદર અડધી ઉંમરે પહોંચેલું તો કે તેને એ આખેડ કહે તો કે તે સાચી છે. જ્યારે રસ્તાનો જાણકાર તો કે તેને એ ભૌમ્ય કહે તો કે તે પણ સાચી છે. જ્યારે રાજકારણને લગતું કાર્ય તો કે તે જળસું રહ્યું તો કે તે એ ખોટું છે, એટલે કે 34મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તે ખોટું છે. જ્યારે બરફથી ઢંકાયેલું તો કે તેને એ હિમાચ્છિદ કહેવામાં છે તો કે તે સાચું છે, એટલે કે અહીં ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન તો કે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ એ કોના દ્વારા લખવામાં આવ્યું છે તો કે ગીતાંજલિ જે કાવ્ય સંગ્રહ છે તો કે તે એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. અને રવિન્દ્રનાથ ટાગોર એ એશિયાના સૌપ્રથમ વ્યક્તિ હતા જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો હોય. ત્યારબાદ એ 36મો પ્રશ્ન તો કે સમીર ખાલિજીજા ફાધર ઇઝ ડેડ ઇઝ અનહેપી તો કે તેની અંદર તમારે અહીં જે ખાલિજીજા છે તો કે તે એટલે કે આ રહી તો કે તે જે પ્રોનાઉન છે તો કે તેના ચેપ્ટરમાંથી તમને પૂછવામાં આવ્યું છે. તો કે તેની અંદર અહીં જે ફાધર રહ્યો તો કે તેનો એ સંબંધ દર્શાવવામાં આવે છે, માટે અહીં 36મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ વૂઝ જવાબ આવે, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન તો કે ધ કમિટી ખાલિજીયા ડિવાઇડેડ ઇન ધ ઓપિનિયન, એટલે કે કમિટીના જે ઓપિનિયન હતા તો કે તે એ અલગ અલગ રીતે એ વહેંચાયેલા હતા. તો કે જે 37મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને છે, એટલે કે ઇઝ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન તો કે સિન્સિયરિટી નેવર ખાલિજીયા વેસ્ટેડ, એટલે કે 38મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે ગોઝ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન તો કે અ રિપોર્ટ હેઝ બીન પ્રિપેર્ડ ઓન ધ ખાલિજીયા ધેટ હેવ બીન ક્રિએટેડ આઉટ ધ લાસ્ટ યર તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યું એટલે કે 39મા ની અંદર ઓપ્શન બી એટલે કે ડેવલપમેન્ટ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન તો કે સી ક્વિકલી રન ટુ કેચ ધ લાસ્ટ બસ અને આઈડેન્ટિટી ધ પાર્ટ ઓફ સ્પીચ ઓફ ધ અંડરલાઇન, એટલે કે જે અહીં તમને અંડરલાઇન કરવામાં આવ્યું છે તો કે તે એ કયા પ્રકારનું એ એટલે કે તે શબ્દ રહ્યો તો કે તે શું દર્શાવે છે તો કે તે તમારે જણાવવાનું છે. એટલે કે અહીં ક્વિકલી તો કે ક્વિકલી એટલે કે ઝડપથી તો કે તે રહ્યું તો કે તે એડવર્બ છે, એટલે કે અહીં રન રહ્યું તો કે તેની આગળ એ ક્વિકલી લાગ્યું એટલે કે તે દોડી, પણ કેવી રીતે તો કે ઝડપથી તો કે તે રહ્યું તો કે તે વિશેષણ એટલે કે તેની માહિતીની અંદર જે ક્રિયા વિશેષણ છે એટલે કે જે ક્રિયા છે તો કે તે દોડવું તો કે તેની અંદર એ વધારો કરે છે, એટલે કે અહીં તે એડવર્બ બને છે. એટલે કે 40મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન તો કે હી મેડ મી ખાલિજીયા માય કાર, એટલે કે 41મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ઈ એટલે કે મૂવ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન તો કે ખાલિજીયા હિઝ સન ગોટ ધ જોબ હી વોઝ પ્લેસ્ડ, એટલે કે 42મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે એઝ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન તો કે રોશની સફર અ લોટ ખાલિજીયા સી ઓલવેઝ કીપ ધ કેરફુલ ફેસ, એટલે કે 43મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે બટ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન તો કે પુઅર વેદાંત વોઝ ધ સફરિંગ ફ્રોમ અ ખાલિજીયા કોલ્ડ એન્ડ હી કુડ હાર્ડલી સ્પીક, એટલે કે જે 44મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે હેવી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન તો કે હી સ્કિડન બીકોઝ હી ડીડ નોટ એપ્લાય ધ ખાલિજીયા તો કે તેની અંદર એટલે કે અહીં તે શું એપ્લાય ન કરી શક્યો તો કે તે 45મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર તમને ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બનશે, એટલે કે અહીં તમને બ્રેક રહ્યો તો કે તેનો એ તમને સાચો જવાબ એ પૂછવામાં આવ્યો છે. એટલે કે તમારે બ્રેસનો એટલે કે આ ચેપ્ટર રહ્યું તો કે તે હોમોસેપિયન્સ છે તો કે તેની અંદરથી આ તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન તો કે ધ ચિલ્ડ્રન ગોટ ખાલિજીયા ડ્યુરિંગ ધ લેક્ચર તો કે જે 46મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે બોર્ડ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે, એટલે કે 46મો પ્રશ્ન અંદર ઓપ્શન બી તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે ડાયાબિટીસ ખાલિજીયા મેની પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ, એટલે કે જે ડાયાબિટીસ રહે તો કે તે એ ઘણા બધા લોકો વર્લ્ડની અંદર ઘણા બધા લોકોને થાય છે તો કે તેની અંદર અહીં જે તમને ઇફેક્ટ રહ્યો તો કે તેનો એ તમને એ સાચો શબ્દ હોય તો કે તે તમારે જણાવવાનો છે. તો કે જે 47મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે ઇફેક્ટ્સ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન તો કે લોકલી પ્રોડક્ટ ગુડ્સ ખાલિજીયા એડવાન્ટેજ ઓફ ધ શોર્ટર સપ્લાય ચેન તો કે જે 48મો પ્રશ્ન રહ્યો તો કે એને ઓપ્શન બી એટલે કે હેવ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન તો કે હી ઇઝ ઇન ડીપ સ્લીપ
ગીવ ધ એન્ટોનિમ્સ ઓફ ધ અંડરલાઇન વર્ડ, એટલે કે તમને અહીં જે ડીપ નીચે જે અંડરલાઇન કરવામાં આવી તો કે તેનો એ તમારે એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી એ શબ્દ આપવાનો છે. તો કે જે ડીપ રહ્યું તો કે તેનો વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે ડીપ તો કે તે ઊંડું, તો કે અહીં તેનો વિરુદ્ધાર્થી શબ્દ એ સ્લો થાય છે એટલે કે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે સી ખાલજીયા ટીવી વેન હિયર હસબન્ડ કમ, તો કે જે 50મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન બી એટલે કે વોચિંગ એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને છે. 51મો પ્રશ્ન તો કે ધે વિલ ડિમોલિશ ધ એન્ટર બ્લોક, તો કે આની અંદર તમારે પેસિવ સેન્ટેન્સ એ તમારે ફેરવવાનું છે એટલે કે તેનો જવાબ એ ઓપ્શન ડી એટલે કે ધ એન્ટર બ્લોક વિલ બી ડિમોલિશ્ડ એટલે કે ઓપ્શન ડી રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન તો કે માયા સેડ ટુ હિમ યુ કેન ડુ ધીસ વર્ક, અને તમારે એની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ રહ્યું તો કે તેની અંદર તમને ફેરવવાનું છે. તો કે 52મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે માયા ટોલ્ડ હિમ ધેટ હી કુડ ડુ ધેટ વર્ક એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે વી ખાલજીયા ધ ઓરેન્જ વિથ અ કનીફ, તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે પીલ રહ્યું તો કે તેનો જવાબ બનશે એટલે કે 53મો પ્રશ્ન અંદર ઓપ્શન સી. 55મો પ્રશ્ન તો કે સિલેક્ટ ધ વર્ડ વિચ ધ ડઝ નોટ સાઉન્ડ ધ સેમ, એટલે કે જેનો અવાજ એ હરખી રીતે નથી તો કે તે પસંદ કરો, તો કે મીટ મેટ તો મેટ તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન તો કે સેલિબ્રેશન ઓફ ધ 100th યર અને ગીવ ધ વન વર્ડ એટલે કે તેની માટે તમારે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપવાનો છે તો કે તેને એ સેન્ચુરી તરીકે ઓળખવામાં આવશે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન તો કે લેલા ઇઝ ખાલજીયા રીડર એન્ડ હેઝ રીડ મોર ધેન 80 બુક્સ ધીસ યર, એટલે કે તેને આ વર્ષની અંદર 80 એટલે કે 80 જેવી બુકો વાંચી, તો કે જે 56મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બનશે એટલે કે એન અવિડી રહ્યું તો કે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન તો કે ટાઈમ એન્ડ ટાઈડ ખાલજીયા ફોર એની વન, તો કે જે 57મો પ્રશ્ન હતો તો કે તેની ઓપ્શન ડી એટલે કે ડઝ નોટ વેટ તો કે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન તો કે ઇફ યુ હિટ આઈસ ઇટ ખાલજીયા, તો કે જે 58મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે મેલ્સ રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન તો કે ધે ટોક એઝ ઇફ ધે વેરી વિશમેન અને આઈડેન્ટિટી ધ અંડરલાઇન, એટલે કે જે અહીં તમને અંડરલાઇન કરવામાં આવી તો કે તે એ સેન્ટેન્સ રહ્યું તો કે તે શું દર્શાવશે તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે 59મો પ્રશ્ન રહ્યો તો કે તે એ એડવર્બ ક્લોઝનું ઉદાહરણ છે એટલે કે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન તો કે વિચ ફિગર ઓફ ધ સ્પીચ ઇઝ યુઝડ ગિવન સેન્ટેન્સ, એટલે કે તમારે તેવો શબ્દ ગોતવાનો છે જે અહીં જે વાક્ય છે તો કે તેની અંદર એ તમને એટલે કે જે વાક્ય છે તો કે તેને અનુરૂપ એ તમારે શબ્દ જણાવવાનો છે. તો કે તેની અંદર ફોર ફૂલ્સ ફેલ ઇન ધ ફાઉન્ટેન, તો કે જે તમને અહીં જે રૂઢિપ્રયોગ પૂછવામાં આવે છે એટલે કે તમને અહીં જે વાક્ય પૂછવામાં આવે તો કે તેના માટે તમારે એક શબ્દ જણાવવાનો છે. તો કે જે 60મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે એલિલેશન રહ્યું તો કે તેનો જવાબ બનશે ઓપ્શન સી તો કે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન તો કે સીડી અને રોમનું એ તમારે પૂરું નામ જણાવવું છે એટલે કે જે 61મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર સીડી એટલે કે જે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન તો કે નીચેનામાંથી એ કઈ ઓપરેટિંગ સિસ્ટમનું એ ઉદાહરણ નથી, તો કે તમારે જે માઇક્રોસોફ્ટ ઓફિસ રહ્યું તો કે તે એ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ નથી એટલે કે ઓપ્શન ડી રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે એક જ પત્ર એક કરતાં વધારે લોકોને મોકલવા માટે એ માઇક્રોસોફ્ટ વર્ડની એ કઈ સુવિધા એ ઉપયોગમાં લેવામાં આવશે, તો કે જે તમારે એકથી વધુ વ્યક્તિને એ એક જ પત્ર મોકલવો હોય તો કે તેની માટે એ મેલ મર્જની સુવિધા રહે તો કે તે એ ખૂબ જ જાણીતી છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું સાધન એ કમ્પ્યુટરની માહિતીના સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે, તો કે તેની અંદર જે 4 ઓપ્શન છે તો કે તેની અંદર હાર્ડ ડિસ્ક તો કે તેનો ઉપયોગ એ માહિતીના સંગ્રહ કરવા માટે થાય છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર એ કોલમમાં આવેલ 10 સંખ્યાઓનો સરવાળો શોધવા માટે એ ઉપયોગમાં આવતું વિધાયક એ કયું છે, તો કે જે સરવાળો શોધવાનું હોય તો કે તેની માટેનું સૂત્ર એ સમ છે એટલે કે ઓપ્શન બી તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન તો કે વર્તુળનો પરિઘ એ 44 સેમી છે તો કે તેનું એ ક્ષેત્રફળ કેટલું છે,
તો કે જે 66મો પ્રશ્ન હતો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે 154 સેમીનો સ્ક્વેર તો કે તે તેનું ક્ષેત્રફળ બને છે। ત્યારબાદ એ 67મો પ્રશ્ન તો કે એક ચોરસની એક બાજુનું માપ એ 13 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે તમારે જે એટલે કે જે ચોરસ હોય તો કે તેનું ક્ષેત્રફળ શોધો એ L નો સ્ક્વેર છે એટલે કે તમારે અહીં 13 રહ્યા તો કે તેનો એ સ્ક્વેર એટલે 169 એ તેનો વર્ગ બને છે એટલે કે 169 સેમી સ્ક્વેર તો કે તેનો જવાબ બને છે જે ઓપ્શન એની અંદર તમને જોવા મળશે। અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન તો કે સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13, 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે જે 68મો પ્રશ્ન હતો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા એ 19 છે। અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન તો કે તમને શ્રેણીઓમાં એટલે કે જે 1, 2 એટલે કે 1, 1 પછી 2, 3, 5, 8, 13, 21 પદનું 21 રહ્યા તો કે તે પછીનું એ પદ કયું છે તો કે તે તમારે જણાવવાનું છે એટલે કે આ શ્રેણી નહીં તો કે તે સામાન્ય રીતે જે ફિબોનાકી શ્રેણી હોય તો કે તેને અનુસરે છે એટલે કે તેની અંદર આગળની જે સંખ્યા હોય તો કે તેનો સરવાળો કરી એ તેનો જવાબ આવે તો કે જે 69 મળ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે 34 રહ્યો તો કે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 70મો પ્રશ્ન તો કે એક બોક્સમાં લાલ અને સફેદ રંગની એ કુલ 40 પેન્સિલ છે। જો લાલ અને સફેદ પેન્સિલનો ગુણોત્તર એ 3:1 હોય તો બોક્સમાં એ કુલ કેટલી સફેદ પેન્સિલ હશે તો કે 70મો પ્રશ્ન તો કે તેની ઓપ્શન બી એટલે કે 10 રહ્યું તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન તો કે સાંકેતિક ભાષામાં જો અંગ્રેજીને જો અહીં જે એટલે કે FOHMJTI તરીકે લખાય જો ગુજરાતીને એ કયા રીતે લખાય એટલે કે તમારે અહીં જે કોડિંગ જે સિસ્ટમ હોય તો કે તેનો ઉપયોગ કરીને આ તમારે રીઝનિંગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો કે 71મો પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન તો કે 1 થી 30 વચ્ચે આવતી 4 વડે વિભાજ્ય સંખ્યાઓ એ કેટલી છે એટલે કે તમારે સામાન્ય રીતે જે 4નો ઘડિયો હોય તો કે તે એ 30 ન આવે તો ત્યાં સુધી બોલવાનું અને તેની અંદર જેટલી સંખ્યા આવે તો કે તેનો જવાબ બને છે એટલે કે 72મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે 20 મીટર ગુણ્યા 8 મીટર માપના ઓરડામાં એ ભોંયતળે 2 મીટર લંબાઈ ધરાવતા કેટલી ચોરસ લાદી લગાવવી જોઈએ તો કે જે 73મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે તેની અંદર એ 40 લાદી લગાવી પડે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 74મો પ્રશ્ન તો કે એક ક્રિકેટ મેચમાં એક ક્રિકેટર ક્રિકેટર બીના રન કરતાં એ 3 ગણા રન કરે છે જો બંને મળીને એ કુલ 180 રન કરે તો ક્રિકેટર એના એ કેટલા રન કર્યા છે તો તે જે 74મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન સી એટલે કે ક્રિકેટર એ રહ્યો તો કે તેના એ 135 રન હશે। અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે રાજુએ એક પેન એ 25 રૂપિયામાં ખરીદી અને 30 રૂપિયામાં વેચી તો તેણે એ કેટલા ટકા એ નફો કર્યો છે તો કે જે 75 મળ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે તે 20% એ નફો કર્યો છે એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન તો કે એક વેપારી પોતાની મૂડી એ 1000 એ 1 વર્ષ માટે એને 12% સાદા વ્યાજે મૂકે છે તો તેણે 1 વર્ષ પછી તેણે કુલ કેટલી રકમ એ પાછી લેવી પડશે એટલે કે જે અહીં તમને જે વ્યાજ મુદ્દલ સહિત તમારે અહીં તેનો જવાબ જણાવવાનો છે તો કે જે 76મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન ડી એટલે કે 1120 એ તેને 1 વર્ષ પૂરું થશે તો કે તેટલી રકમ એ તેને પરત લેવી પડશે એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન તો કે બે સંખ્યાનો સરવાળો એ 70 છે અને તેમની વચ્ચેનો તફાવત એ 6 છે તો તે આ પૈકી એ મોટી સંખ્યા કઈ છે તો કે આની અંદર જો તમારે આ સૂત્ર શોધવું હોય તો કે તેની અંદર જે સરવાળો છે તો કે તેની અંદર એ બે સરખા ભાગ એટલે કે 35 અને તેની અંદર જે તફાવત છે તો કે તેના બે ભાગ કરી એકની અંદર પ્લસ કરવાનું અને એકની અંદર બાદ એટલે કે અહીં જે 3 તો કે આની અંદર એકની અંદર 3 પ્લસ કરો બીજાની અંદર એ 3 બાદ કરો એટલે કે અહીં 3 બાદ કરો તો કે અહીં 30 જવાબ આવે અને અહીં જે 3 પ્લસ એટલે કે અહીં 3 પ્લસ કરો તો કે તેનો જવાબ એ 38 આવે એટલે કે તમને અહીં મોટી સંખ્યા પૂછવામાં છે તો કે મોટી 38 હોય અને નાની રહી તો કે તે નાની સંખ્યા રહી તો કે તે 30 સંખ્યા છે। અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન તો કે જો ગોલકનું ઘનફળ એ 4/3 પાઈ ઘન સેમી હોય તો તેનો વ્યાસ એ કેટલા સેમી હોય તો કે જે 78મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન સી એટલે કે બે તેનો વ્યાસ રહ્યો તો કે 2 સેમીનો હોય એટલે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 19મો પ્રશ્ન
તો કે એક લંબચોરસ મેદાનની લંબાઈ એ 12 મીટર અને પહોળાઈ એ 10 મીટર છે, તો તેની ફરતે વાડ બનાવવાનો ખર્ચ એ 10 રૂપિયા પ્રતિ મીટર લેખે એ ખાલી જગ્યા થાય. તો કે જે 79મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે 440 રૂપિયા એ તેનો ખર્ચ થાય, એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન એટલે કે તમને અહીં જે આકૃતિ રહે તો કે તેની અંદર જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો કે ત્યાં એ કઈ સંખ્યા આવે તો કે તે તમારે જણાવવાની છે. તો કે તેની અંદર આ આકૃતિ પરથી તમારે તેનો સંબંધ જણાવવાનો છે. તો કે જે 80મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે 8 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો શબ્દ એ હોશિયારનો રહ્યો તો કે તે પર્યાયી શબ્દ છે, એટલે કે તમારે અહીં જે હોશિયાર રહ્યો તો કે તેનો એ સમાનાર્થી શબ્દ તમારે જણાવવાનો. અહીં સમાનાર્થી શબ્દ નથી એટલે કે તમને અહીં છેલ્લે નથી પૂછવામાં આવશે, એટલે કે જે હોશિયારનો સમાનાર્થી શબ્દ ન હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે 81મો પ્રશ્ન અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન તો કે શીતળ શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય, એટલે કે શીતળ તો કે તે ઠંડુ તો કે તેનો વિરોધાર્થી શબ્દ એ ઉષ્ણ થાય, એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દમાંથી એ સાચી જોડણી હોય તો કે તે તમારે પસંદ કરવાની છે. તો કે 83મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ જોડ રહી તો કે તે ખોટી છે, એટલે કે તમારે અહીં જે ખોટી જોડ હોય તો કે તે પસંદ કરવાની છે. તો કે આવક તો કે જાવત તો કે તે જોડ સાચી છે. જન્મ મરણ જીવન તો કે મૃત્યુ પાણી તો કે નહીં રહ્યું તો કે તે જોડ એ ખોટી છે, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન તો હાઇકુ એ ખાલી જગ્યા કાવ્ય પ્રકાર છે, તો કે હાઇકુ રહ્યું તો કે તે એ જાપાનીનો કાવ્ય પ્રકાર છે, એટલે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે ઉઘરાણીએ એટલે કે 86મો પ્રશ્ન તો કે ઉઘરાણીએ જઈએ ત્યારે સાથે 2-3 મિત્રો હોય છે, આ વાક્યમાં એ સંખ્યાવાચક તમારે વિશેષણ શોધવાનું છે. તો કે તે 86મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન સી એટલે કે 2 થી 3 તો કે તે રહ્યું તો કે તે સંખ્યાવાચક વિશેષણ છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન તો કે નીચેનામાંથી દ્વિગુ સમાસનું એ તમારે ઉદાહરણ જણાવવું છે. દ્વિગુ સમાસ એટલે કે જેની અંદર જેનું પૂર્વ પદ એ સંખ્યાવાચક હોય તો કે તેને એ દ્વિગુ સમાસ કહેવામાં આવે છે, એટલે કે અહીં પંચામૃત તો કે તે એ દ્વિગુ સમાસનું ઉદાહરણ બને છે. એટલે કે 87મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન તો કેળ પર કાંકરો મૂકો એટલે શું થાય તો કે જે 88મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે સખત મહેનત કરી તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું વાક્ય એ કર્તરી વાક્ય છે, એટલે કે તમારે તેની અંદરથી જે 4 વાક્ય આપ્યા છે તો કે તેની અંદર એ તમારે કર્તરી એટલે કે જે કર્તા દર્શાવતું હોય તો કે તે તમારે વાક્ય જણાવવાનું છે. તો કે તે 89મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે, એટલે કે સુનિલ નિબંધ લખે છે તો કે તે એક કર્તરી વાક્ય છે. એ 90મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો છંદ એ માત્રામેલ છંદનું ઉદાહરણ છે, તો કે તેની અંદર જે છવ્યાસન રહ્યો તો કે તે માત્રામેલ છંદનું ઉદાહરણ છે, એટલે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 91મો પ્રશ્ન તો કે મારું જીવન અનિર્ણય થાય જો માં એ કયું વિરામ ચિહ્ન લાગે છે, એટલે કે જે 91મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે મારું જીવન અનિર્ણય થાય જો તો કે તેની અંદર એ ઉદ્ગારવાચક ચિહ્ન આવે, એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન તો કે હસવું અને લોટ ફાંકવો એ સાથે એ ન બને તો કે તે કહેવતનો એ તમારે અર્થ જણાવવાનો છે, એટલે કે હસવું અને લોટ ફાંકવો એ બંને એક સાથે ન બને તો કે 92મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન બી એટલે કે એક સાથે 2 કામ ન કરી શકે તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ વાક્ય રચના એ કર્મણી વાક્ય નથી તો કે તેનો જે તમારે કર્મણી વાક્ય રચના ન હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે 93મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. એ 94મો પ્રશ્ન તો કે ઉજ્જડ ટીંબાની વાવ એ ખાલી ભેકાર પડી તો કે તેની અંદર જે ખાલી રહ્યું તો કે તે કયું વિશેષણ છે તો કે ખાલી રહ્યું તો કે તે ગુણવાચક વિશેષણ છે, એટલે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને. ત્યારબાદ એ 95મો પ્રશ્ન તો કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તો કે તે કયા છંદનું ઉદાહરણ છે તો કે 95મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે તે એ ચોપાઈ છંદનું ઉદાહરણ છે, એટલે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન તો કે પાટણની પ્રભુતા એ જે કાવ્ય છે એટલે કે પાટણની પ્રભુતા તો કે તેના લેખક એ કોણ છે તો કે પાટણની પ્રભુતા રહે તો કે તેના લેખક એ કનૈયાલાલ માણેકલાલ મુનશી છે, એટલે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું ક્રિયા વિશેષણ એ સમયવાચક છે તો કે તેને જે 4 ઓપ્શન આપવામાં આવે તો કે તેની અંદરથી તમારે જે સમયવાચક જે ક્રિયા વિશેષણ હોય તો કે તે પસંદ કરવાનું છે. તો કે જે 97મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે.
ત્યારબાદ એ 98મો પ્રશ્ન તો કે વિધુલા લેખનો એ સંધિ વિગ્રહ કરો તો તમારે અહીં સંધિ છૂટી પાડવાની છે. તો કે જે 98મો પ્રશ્ન રહ્યો તો તેને ઓપ્શન એ રહ્યું તો કે તેનો જવાબ બને છે કે વિદ્યુત અથવા લેખા તો કે તે રીતે તેની સંધિ છૂટી પડે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન તો કે ગાયનો સમૂહ હોય તો કે તેના શબ્દ સમૂહ માટેનો તમારે એક શબ્દ જ આપવાનો છે. તો કે જે ગાયનો શબ્દ હોય તો કે તેને એક ગોધણ કહેવામાં આવશે એટલે કે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો શબ્દ એ સુસંગત નથી એટલે કે અહીં તમને જે શબ્દ એ એકબીજા સાથે સરખી રીતે બેસતો ન હોય તો કે તે તમારે પસંદ કરવાનો છે. તો કે તેની અંદર નયન તો કે આંખ, નેત્ર તો આંખ, લોચન તો કે પણ આંખ થાય એટલે કે ત્રણેય રહ્યા તો કે તે એકબીજાના સમાનાર્થી શબ્દ છે. જ્યારે નાણું રહ્યું તો કે તેની સાથે સંબંધ ધરાવતો નથી એટલે કે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે. આજના વિડીયોની અંદર આપણે જે એએમસી સહાયક જનરલ ક્લાર્કનું જે વર્ષ 2017ની અંદર જે પેપર લેવાનું હતું કે તેનું એ સંપૂર્ણ પેપર સોલ્યુશન કર્યું. અને જો તમે સહાયક જનરલ ક્લાર્કના જે ભૂતકાળના પેપર હોય તો કે જેની અંદર 2015નું પેપર પછી 2016નું પેપરના વિડીયો ન જોઈએ તો તમે તે પણ જોઈ શકો છો. જે આપણી ચેનલની જે પ્લેલિસ્ટ છે તો કે તેની અંદરથી તમને મળી જશે. સાથે તેની જે લિંક છે તો કે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને ત્યાં જઈને તમે તે ભૂતકાળના જે પેપર છે તો કે તે જોઈ શકો છો. અને જો તમે આવી જ એએમસીની જનરલ ક્લાર્કની કોઈ પણ અપડેટ અથવા તો કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની અપડેટ એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો. અને જેની અંદર આપણે એટલે કે જે આપણે અહીં જે લેક્ચર લેવી તો કે તેની પીડીએફ તેની અંદરથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અને સાથે જે આપણે એટલે કે હમણાં પછી જે મોક ટેસ્ટ શરૂ કરવાની છે તો કે તેની મોક ટેસ્ટ પણ આપણે અહીં જે આરુ લર્નિંગ ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદરથી તમને તે મોક ટેસ્ટ મળશે જ્યાંથી તમે જે જુનિયર ક્લાર્કની છે તો કે તે મોક ટેસ્ટ આપી શકશો. અને જો તમે આવા જ ભરતી રિલેટેડ વિડીયો જોવા માગતા હોય તો તમે આપણે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.